આટલું યાદ રાખવાનું. પછી જે છે ને આમાં તમારું ઇક્વેશન જે પહેલા કોન્સ્ટન્ટ એસેલેરેશન ના ઇક્વેશનો છે, અચળ પ્રવેગી સૂત્રો છે, એમાં તમે મૂકી દો. એસેલેરેશન પ્રવેગ અને પ્રતિપ્રવેગ, પ્રવેગ અને પ્રતિપ્રવેગ. આલ્ફા પ્રવેગ છે, બીટા પ્રતિપ્રવેગ છે. ઓકે. હાલો શું કરું એક લેક્ચર લીધો વધારે બાકી ઓકે. તો આ છે એસેલેરેશન, રિટાર્ડેશન ને કમ્બાઇન ક્વેશ્ચન. તો આના આધારે તમને તમારા મટીરીયલમાં પણ આપેલું છે. આ બે ઇક્વેશન યાદ રાખવાના છે. ચલો હવે આગળ વધીએ. લેક્ચર નંબર 9. હવે આવે છે મોશન અંડર ગ્રેવિટી. જો સિમ્પલ છે. હવે ઓબ્જેક્ટ આમ જતો હતો ને, હવે ઓબ્જેક્ટ આમ જશે. ઓબ્જેક્ટ આમ જતો હતો એટલે તમે કોન્સ્ટન્ટ એસેલેરેશન યુઝ કરતા હતા. v = u + at, s = ut + ½ at square, v square - u square = 2as, s = u + a/2 * 2n - 1. આ જ ઇક્વેશન બધા જ તે તમને y એક્સિસ ઉપર લગાડી શકો. એટલે કે મોશન આ બાજુ થતી હોય, g લાગતો હોય, g 9.8 છે, કોન્સ્ટન્ટ એસેલેરેશન છે, અચળ પ્રવેગ છે, જે આ બાજુ અચળ પ્રવેગ હતો y એક્સિસ માં છે, તો તમે દરેક ઇક્વેશન આમાં યુઝ કરી શકો. દરેક ઇક્વેશન આમાં યુઝ કરી શકો. બરાબર છે. તો મોશન અંડર ગ્રેવિટી માં તમે પેલા ડ્રોપ વાળા ક્વેશ્ચન કરશો, એટલે કે ખાલી મૂકીશ એના ક્વેશ્ચન કરીશ. જેટલું મેં આગળ ભણાવેલું છે ને બધું છે ને મેચ કરી નાખીશ અને બધું તમારે શું થઈ જશે, સિમ્પલ થઈ જશે તમારા માટે. ચલો આગળ વધીએ. ચાલો u = 0 છે, વસ્તુ મૂકું તો અહીંયા અંતિમ વેગ કેટલો હશે? અહીંયા જે છે જેટલો સમય લાગતો હોય તો v = u + gt થશે. u તો શું છે 0 છે તો પ્લસ gt થશે, તો v = gt થશે. એટલે કે આ જે છે કોના ઉપર ડિપેન્ડ કરે? તમને પ્રારંભિક વેગ ભલે 0 આપ્યો, પરંતુ કેટલા સમય સુધી ટ્રાવેલિંગ કરે છે, કેટલો સમય નીચે જવામાં લાગે છે, એટલા પ્રમાણે એનો શું થઈ જાય, વેગ થઈ જાય. 4 સેકન્ડ 40, 5 સેકન્ડ 50, 6 સેકન્ડ 60. આ u = gt, v = gt તમને વેલ્યુ મળી જાય. પરંતુ જો તમને એમ કીધું હોય કે ઊંચાઈના આધારે, હાઈટના આધારે કેટલી વેલોસિટી થાય, તો v = જો v² - જો અહીં લખેલું છે u² - = 2as. તો અંતિમ વેગ તો શું થાય 0, સોરી પ્રારંભિક વેગ 0, ઇનિશિયલ વેલોસિટી 0, so v² = શું થાય 2gh, s is h, so v = √2gh. હાઈટના આધારે તમને ફાઇનલ વેલોસિટી મળે √2gh થી. હાઈટના આધારે જેટલી હાઈટ વધારે એટલી તમને વેલોસિટી મળે. પાણી હોય, કોઈ પણ બુધાલાલ હોય, પુષ્પા રાણી હોય, કોઈ પણ ને ફેંકો નહીં, એની હાઈટના આધારે જે છે એ તમને વેલોસિટી મળે. પુષ્પા રાણીને ફેંકો, બુધાલાલને ફેંકો, બંનેનું માસ અલગ અલગ હોય તો પણ કોઈ ફરક પડે નહીં. એની હાઈટ જો સેમ હોય ને તો બંનેના માથા એટલા જ રંગાશે, જેટલો બુધાલાલનો રંગાશે એટલું જ તે પુષ્પા રાણીનો રંગાશે. એટલે માથું ભાંગે ને, માથું ફાંગે, ફાટી જાય, તૂટી જાય, હાથ પગ લૂલા લંગડી થઈ જાય. બરોબર. ઈ કોના પર ડિપેન્ડન્ટ છે? હાઈટ ઉપર. જેટલી ઊંચાઈ એટલો વેગ નીચે થશે. પ્રારંભિક વેગ તો 0 છે. આમાં કોઈ દળ આવતું નથી, માસ આવતું નથી, માસ ઉપર ડિપેન્ડ કરતું નથી, હાઈટ ઉપર ડિપેન્ડ કરે. પાણી ફેંકો, કોઈ પણ વસ્તુ ફેંકો, તમારી ફાઇનલ વેલોસિટી √2gh થી જ મળે. પછી આપણે વાત કરીએ, જો આ વેલોસિટી ની વાત થઈ જાય તો ડિસ્પ્લેસમેન્ટ ની વાત આવે. જો સિક્વન્સમાં જ છે. v = gt, ટાઈમ ઉપર ડિપેન્ડન્ટ, v = √2gh, વેલોસિટી હાઈટ ને આધારે વેલોસિટી. ડ્રોપ વાળો ક્વેશ્ચન છે, મુક્ત પતન થઈ રહ્યા છે, મુક્ત પતન. એમાં સ્થાનાંતર જે છે જે આગળ કરી ગયા ને એમ જ કરવાનું છે. સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. અને જો ડિસ્પ્લેસમેન્ટ ની વાત કરતા જોઈએ તો t સમયમાં જો પૂછ્યું હોય તો s બરાબર આવશે ઇક્વેશન ut + ½ gt². ટોટલ ડિસ્પ્લેસમેન્ટ u0, s = u +
g/2 into 2n-1 બંનેમાં શું આવશે? શૂન્ય આવશે. તો 1/gt². સમય જેમ જેમ વધતો જાય ને એમ ડિસ્પ્લેસમેન્ટ વધતું જાય. તો તમારો જે રેશિયો હતો ને એ જે સિરીઝ જોઈ હતી ને 1 4 9 એ આખી સિરીઝમાં જો એક ટ્વિસ્ટ એટલો જ છે. પહેલામાં રેશિયો લેવાતા, આમાં રેશિયો નથી લેવાનો. g/2 into t². આખી સિરીઝ તો એની જ રહેશે. જો 1 4 જો t² આવે છે ને, ખાલી g/2 મલ્ટીપ્લાય થાય છે. g/2 એટલે 10/2, 10/2 એટલે 5, એટલે આખી સિરીઝને 5 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. પછી અહીંયા પણ જો g/2 થાય છે, ત્યાં રેશિયો a/2 ઉડી જતો હતો, અહીંયા g/2 રહેવા દેવાનો છે, એટલે 5 જે છે મલ્ટીપ્લાય કરીએ, આખી સિરીઝને 5 વડે મલ્ટીપ્લાય કરવાનો. 2n-1 1 3 5 7 એને 5 વડે મલ્ટીપ્લાય કરો એટલે આખી સિરીઝ છે એ મળી જશે. 5 વડે મલ્ટીપ્લાય કરવાની તો આખી સિરીઝ મળી જશે. ક્લિયર? ચલો જો અને ક્વેશ્ચન જો ક્વેશ્ચન જો એકદમ ગરદા ઉડાડી દેશું. બરાબર છે? ચાલો આગળ વધીએ. આ u બરાબર 0 થી સ્ટાર્ટ કરે છે. તમને 13 સેકન્ડે ઓબ્જેક્ટ એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે? 13 સેકન્ડે ઓબ્જેક્ટનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું હશે? આવો ક્વેશ્ચન પૂછો છે. હવે જો એક વસ્તુ કહું, 13 સેકન્ડનું કીધું હોય તો s બરાબર થાય 13 સેકન્ડ એટલે કે 13મી સેકન્ડ. u તો 0 થઈ જશે. g/2 into 2n-1. આ g/2 એટલે 5 થાય. 5 અંદર જાવ તો શું થાય? 10n-5. એટલે જો 13 પૂછ્યું હોય તો 13 into n શું થાય? 130. 130 - 5 શું થાય? 125. તો આવી રીતના પણ આ એડવાન્સ એટલે કે શોર્ટકટ ની શોર્ટકટ. 130 - 5 એટલે 125. ક્લિયર છે? ચલો આગળ વધીએ. ચલો વેલોસિટી ખબર પડી ગઈ. v બરાબર 10t અને v બરાબર √2gh. પછી જો તમને ટાઈમ ઓફ ફ્લાઇટ પૂછ્યું હોય તો ટાઈમ ઓફ ફ્લાઇટ કેમ મળે? કે s બરાબર છે u t plus half gt². હવે વસ્તુ તો ડ્રોપ જ થાય છે તો u તો 0 જ છે. કેટલું ડિસ્ટન્સ કવર કરે છે? હાઈટ h જેટલું. 1/2 gt². ટોટલ ટાઈમ તો t બરાબર શું થશે? √2h/g. √2h/g આ ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ થશે. √2h/g. તો તમને ટોટલ ટાઈમ ઓફ ફ્લાઇટ તમને આના પરથી મળે. √2h/g. કેની વાત કરીએ છીએ? ડ્રોપની વાત કરીએ છીએ. ચલો આ ડ્રોપ વાળા ક્વેશ્ચન મેં ઘણી વાર કરાવેલા. હું છે ને થોડો ટ્વિસ્ટ કરું છું. મેં ત્યારે પણ ટ્વિસ્ટ કરેલો તો ક્વેશ્ચન છે એ ટ્વિસ્ટ કરું છું. ડ્રોપ વાળા ક્વેશ્ચનમાં આવી રીતના એક આપેલું છે. આ પાણી છે, આ પાણીના ટીપા પડે છે. બરોબર છે? જો એક વસ્તુને છે ને કન્સેપ્ટને એવો ગળી નાખીએ ને આપણે, એવું ગળી નાખીએ એટલે ગળી જવાનું છે. ગળી જવાનું એટલે ખાય એમ ગળી નહીં જ જવાનું. હું એમ કહું છું કે કન્સેપ્ટને એવો વારંવાર રિપીટ કરીએ ને કે જેથી તમને ગમે એવું ટ્વિસ્ટ ન કરી શકે, તમને ક્વેશ્ચનનો જવાબ આવે ને આવે. જો તમને ક્વેશ્ચનમાં કીધેલું હોય કે આ જે છે ને એ 9 મીટરનું છે, 9 મીટરનું છે, અને તમને એમ કીધું હોય કે ફોર્થ ડ્રોપ છે એ હજી બહાર નીકળે છે. ફર્સ્ટ ડ્રોપ જે છે એ જમીન ઉપર પડી ગયું છે. સેકન્ડ અને થર્ડ જે છે એ હવામાં છે. બરાબર છે? આવું ક્વેશ્ચનમાં કીધેલું હોય. આ હાઈટ છે 9 મીટરની આપેલી છે. તો તમને એમ કીધું હોય કે જે છે ને જો આ ફોર્થ થયો, આ થર્ડ ડ્રોપ છે, આ સેકન્ડ ડ્રોપ છે અને ફર્સ્ટ ડ્રોપ પાણી ઉપર પડી ગયો, જમીન ઉપર પડી ગયો છે. તમને એમ કીધું હોય કે સેકન્ડ ડ્રોપ જે છે એની હાઈટ જે છે ગ્રાઉન્ડ થી કેટલી ઉપર હોય. આ ક્વેશ્ચનમાં પૂછેલો હોય તો શું કરવાનું? કેવું? જો આને શું કરવાનું? જો મસ્ત સિમ્પલ છે. જો આને હું 0 સેકન્ડ ડ્રોપની વાત કરું છું. 0 સેકન્ડ માનું સ્ટાર્ટ જ થાય છે. આ 1 સેકન્ડ ડ્રોપ, આ સેકન્ડ ડ્રોપ, અને આ કેટલી થાય? થર્ડ સેકન્ડ થાય કે નહીં? આ 3 સેકન્ડ નીચે હશે, આ 0 સેકન્ડે બહાર નીકળશે, આ 1 સેકન્ડ હશે, આ સેકન્ડ હશે. 3 સેકન્ડમાં ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કેટલું હોય?
9 ટાઈમ્સ હોય 3 નો સ્ક્વેર 9, 9 નો 3 નો સ્ક્વેર 9 એટલે શું થાય 9x થશે, આ 9x થશે, 9x * 3 ટાઈમ્સ 3 સેકન્ડ એટલે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ 3